ધરમદાસ બાપુની જય. ધરમદાસ બાપુની જય. આજે અમારા ડંકીવાસની અંદર બાપુ વ્યાઈ ગયા 3 દીનો સમય થયો. આજે 3 દી સતવાણી કાયમી માટે રાખેલ છે. તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તો ભજન સાંભળવા કાયમી માટે આવે. અને બાપુનો ભંડારો 2 તારીખને શનિવારનો રાખેલ છે. તો દરેક જનતાને વિનંતી થાય તો ભજનમાં આવે કાયમી માટે. અને કાયમી માટે ભજનમાં સત્સંગનો લાભ મળશે અને ભજનનો લાભ મળશે. તો આવું સત્સંગ કાયમી માટે થાય તો દરેક ભાઈ પ્રેમી જનતાને વિનંતી થાય કે સાધુનો મહારાજ આપણા ગુરુ મહારાજ છે ધર્મદાસ બાપુ બધા હાજરી આપજો. અને વાસમાંથી કાયમી માટે ભજનમાં બધા પધારજો. અને કાલે પાઠ છે તો કાલે પાઠની દી હાજરી સાંજે આપજો. અને દરેક ધર્મપ્રેમી ભાઈઓ અને આ મહાપુરુષ સંતો આપણે ઓળખી નહીં ગયા. કારણ કે સંતો હતા કાયમી માટે આપણે ભેરા બેઠતા, કાયમી આપણે સત્સંગ કરતા, પણ આવી વાત બહુ સારી કરતા છતાંય આપણે જાણકાર નહોતા. તો બાપુ આપણાથી ભાગતા ને વરે બેહીતા ભેરા. પણ ગયા પછી આપણે વાસની ખબર પડી કે બાપુ મહાપુરુષ હતા સંતો. એના પ્રતાપથી આજે ભજન ચાલુ કાયમી કર્યા છે. તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ કાયમી માટે આવી ગયો. ને કાલે પાઠ છે તો મેઘદાસ બાપુની હાજરી છે, મધુ બાપુ છે, બધાય સાધુ સંતો છે. કાલે સાધુ સંતો પણ આવવાના છે. તો દરેક ભાઈઓ આવજો. દરેક વાસના આપણા ભાઈઓ આદત કરવાના ભાઈઓ દરેક ભાઈની વિનંતી થાય એટલે પાઠની હાજરીમાં બધા રહીજો. ભજન થાય સદગુરુ સાહેબ.